અમદાવાદના નામાંકિત કેફેમાં ગાર્લિક બ્રેડમાં મરેલી માખી નીકળી મોંઘી દાટ કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। સિંધુ ભવન રોડ પર આવેલ કેફેના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી। એએમસીએ હાથ ધર્યું ચેકિંગ। ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકીભર્યો મેલ મળતા બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી। પરિસરમાં ચેકિંગ બાદ કંઈ ન મળતા ગૃહની કાર્યવાહી શરૂ। વિધાનસભાની ધમકીભર્યો મેલ મળતા તંત્ર એક્શનમાં। ઇન્ચાર્જ ડીજીપી KLN રાવે લીધી સ્વર્ણિમ સંકુલની મુલાકાત। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમને તપાસ અંગે જાણકારી આપી। અમદાવાદની 5થી વધુ સ્કૂલોને ધમકીભર્યો મેલ મળ્યો। મેમનગરની મહારાજા અગ્રેસન, ઘાટલોડિયાની કેલોરેક સ્કૂલ, શાંતિ એશિયાટિક સ્કૂલની ધમકી મળી। પોલીસે ટીમે શાળાઓમાં તપાસ કરી। અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઈમેલ મળતા વાલીઓમાં ફફડાટ। પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ। અમદાવાદના વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો। મેલમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાતા તંત્ર હરકતમાં। શાળાને ખાલી કરી તમામ બાળકોને મેદાનમાં બેસાડ્યા। રાજકોટના લોધિકામાં નકલી દવાના કૌભાંડનો પર્દાફાશ। યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપની બનાવતી હતી નકલી જંતુનાશક દવા। એસઓજીએ 3 કારખાનામાંથી 25 લાખથી વધુની દવાનો જથ્થો જપ્ત કરી 4 આરોપી સામે કાર્યવાહી હાથ ધરી। તાલાલાના ગુંદરણ ગામ પાસે એસઓજી પોલીસે દરોડા। એસઓજીએ દૂધની ફેક્ટરીમાંથી 4.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પામ તેલ અને પાવડરથી બનતું હતું ઝેરી દૂધ। યુપીના આંબેડકરનગરમાં ગુજરાત એટીએસે દરોડા। એમડી ડ્રગ બનાવતી ફેક્ટરીમાં ઝડપી તપાસ હાથ ધરાઈ। 6 કિલો એમડી ડ્રગ સાથે 2 આરોપીની ધરપકડ। અગાઉ ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં મળી હતી ફેક્ટરીની માહિતી। અમદાવાદના નરોડા વિસ્તારમાં આગની ઘટના। વ્હાઇટ સ્ટોન બિલ્ડિંગના 7મા માળે આગ લાગી। રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા। જાનહાનિ ટળતા હાશકારો। ઇન્દોરમાં બંગાળી સ્ક્વેર નજીક ઘરમાં આગ લાગતા 7 લોકો જીવતા પૂંજાયા। ઇલેક્ટ્રિક વાહનથી આગ લાગ્યાનું અનુમાન। ઘટનામાં 3 લોકોનો આબાદ બચાવ। શહેરમાં ચકચાર મચી।